ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે, ત્યારે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે। ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવાઈ છે। ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 4 જેટલા કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે। 10 તારીખે રાજ્યવ્યાપી ધરણા કરશે ગુજરાત ખેડૂત સમાજ। ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 11 તારીખે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 12 તારીખે દિલ્હી પ્રયાણની પણ જાહેરાત કરાઈ છે। આજે 3 વાગે નક્કી કરાશે સંપૂર્ણ રણનીતિ। દ્વારા કૃષિ બિલ જે લાવવામાં આવે છે 3 જેટલા કાયદાઓ લાવવામાં આવે છે અને આ કાયદાઓનો વિરોધ જે છે દિલ્હી બોર્ડર ઉપર કરવામાં આવી રહ્યો છે, તેને ગુજરાતના ખેડૂત સમાજ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો દ્વારા આવતીકાલે 8 તારીખનું જે બંધનું એલાન છે ભારત બંધનું, એને લઈને જે કાર્યક્રમો કરવામાં આવનાર છે, આપણે ખેડૂતો સાથે સીધા વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। જયેશભાઈ, આવતીકાલે ભારત બંધનું એલાન છે, ખેડૂતો કઈ રીતે જોડાશે અને કયા કયા કાર્યક્રમો આપવામાં આવશે? આજે અમે 3 વાગે અમારા દક્ષિણ ગુજરાતના તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના તમામ આગેવાનોને અહીંયા બોલાવ્યા છે। આવતીકાલે કઈ રીતે આ બંધને સફળ બનાવવાનો એની અમે રણનીતિ નક્કી કરવાના છે। જ્યાં સુધી બંધને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો અને વેપારી મહાજનોએ આ બંધને સમર્થન જાહેર કર્યું છે। એટલે આનંદભાઈ, મને એવું લાગે છે કે આવતીકાલે જડબેસલાક બંધ રહેવાનું છે। જ્યાં સુધી સંગઠનના કાર્યક્રમોને લાગે વળગે છે ત્યાં સુધી અમે ગુજરાતના 23 સંગઠનોએ ભેગા થઈને એક ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી છે અને એ ખેડૂત સંઘર્ષ સમિતિએ ગઈકાલે અમદાવાદમાં ભેગા થઈને કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી છે। એમાં આવતીકાલના બંધને સમર્થન, બંધ કરાવવા માટેના તમામ પ્રોગ્રામ અને 10મીએ રાજ્યવ્યાપી ધરણા, 11મીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ખેડૂત સંસદ અને 12મીથી મોટા પ્રમાણમાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે એ પ્રકારના અમે આયોજન કર્યા છે। ચોક્કસ આયોજનો કરવામાં આવે છે, અન્ય ખેડૂતો પણ શું કહી રહ્યા છે? રમેશભાઈ, શું કહેશો? આ સમગ્ર બંધને લઈને હવે રણનીતિ તૈયાર થઈ રહી છે, કઈ રીતનો સહયોગ મળશે જનતાનો, શું લાગે છે આપને? ચોક્કસપણે જનતાનો સહકાર રહેશે કે એ લોકોને ખબર છે કે ભાઈ આનાથી કેટલું નુકસાન છે। તમે જોઈ શકો છો છેલ્લા સોશિયલ મીડિયાથી દરેક જગ્યાએ જોયું કે લોકો વાતો કરે છે કે ભાઈ આ બંધ સચરાઈ પાડવું જોઈએ અને સમાધાન કરવું જોઈએ, જેથી કરીને આપણો અસ્તિત્વનો સવાલ છે, અસ્તિત્વ જોખમાય નહીં, એટલા માટે સંપૂર્ણપણે બંધ રાખશે। ચોક્કસ બંધ રાખવાની વાત છે। કાકા, વર્ષોથી ખેતી કરો છો, નવો કાયદો આવ્યો છે, શું કહેશો આપ? નવા કાયદાના વિરોધમાં છેલ્લા 10 દિવસથી સમગ્ર દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકારનો પેટનું પાણી હલતું નથી। ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત ખેડૂત સમાજ અને જે સંઘર્ષ સમિતિ બની છે એમણે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને સમગ્ર સુરત જિલ્લો એ કાર્યક્રમને પૂરો સહકાર આપશે અને આવતીકાલે પણ સમગ્ર સુરત જિલ્લો પૂરેપૂરો બંધ રહેશે એવી અમારી અપેક્ષા છે અને તમામ ખેડૂતો આ આંદોલનને સહકાર આપશે એવી અમે ખાતરી રાખીએ છીએ। ચોક્કસ ખાતરી તો છે। યુવા ખેડૂતો શું કહી રહ્યા છે, શું કહેશો? અત્યારે જો વાત કરીએ તો પંજાબ, હરિયાણા હોય એના ખેડૂત રોડ રસ્તા પર છેલ્લા 10 દિવસથી આ ઠંડીની અંદર એના હકની લડાઈ લડી રહ્યો છે। આની અંદર જો 8 તારીખે ખેડૂતે બંધનું સમર્થન કર્યું છે, ત્યારે ગુજરાત ખેડૂત સમાજ અને ગઈકાલે અમદાવાદ ખાતે જે નવી ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે એની અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવી છે। જો આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે એમની પણ એક બધા આગેવાનોની મિટિંગ છે કે કઈ રીતે આવતીકાલે બંધને સફળ બનાવવામાં આવે। અને બીજું, આપના માધ્યમથી અમે જે સિટીના વિસ્તારમાં જે લોકો રહે છે એને પણ આ ખેડૂતોને સમર્થન એ લોકો આપે એવી અમારી આશા છે, કારણ કે લોકડાઉનની અંદર દૂધ હોય, શાકભાજી હોય, અનાજ હોય એ ગામના ખેડૂતે જ સિટી વિસ્તારની અંદર પહોંચાડ્યું છે। તો સિટી વિસ્તારના લોકો પણ આ ખેડૂતને સહકાર આપે એવી અમે આશા રાખી રહ્યા છીએ। ચોક્કસ ખેડૂતોને આશા છે, અન્ય યુવા ખેડૂત પણ છે। યોગીભાઈ, શું કહેશો? આ સમગ્ર કાર્યક્રમને લઈને કઈ રીતે બંધ પડાવવામાં આવશે? જો લોકો નહીં માને તો પછી કઈ રીતનો કાર્યક્રમ રહેશે? ઓલ ઇન્ડિયા કિસાન યુનિયનના જે કોઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે કિસાનો દ્વારા, ગુજરાત પણ એમાં જોડાશે અને જે કોઈ ખેડૂતો દ્વારા અમારા સંઘર્ષ સમિતિને જે કોઈ પ્રોગ્રામ આપવામાં આવશે એ શાંતિપૂર્ણ રીતે, કોઈ પણ જાતનો વાયોલન્સ નહીં થાય એવી રીતે આપવામાં આવશે ને જે કોઈ ઇમરજન્સી સેવા એ પણ ચાલુ રાખવામાં આવશે જેનાથી કોઈ તકલીફ ન પડે, કોઈ દર્દીઓને તકલીફ ન પડે। એટલે જે કોઈ પ્રોગ્રામ થાય ને એને આખા દેશના અને આખા ગુજરાતના ખેડૂતો સમર્થન આપે એવી અમે અહીંયાથી માંગ છે અને વિનંતી છે। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ખેડૂતો જે છે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને આવતીકાલના બંધને સફળ બનાવવા માટેના તમામ પ્રયત્ન કરવામાં આવશે। આ પ્રયત્નને સફળ રાખશે અને કોઈપણ પ્રકારે નુકસાન ન થાય, વાયોલન્સ ન થાય તે પ્રકારનું બંધનું એલાન જે છે એને સફળ બનાવવામાં આવશે।
કેમેરા પર્સન દેવેશ સોલંકી સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત.